ગાંધીનગર વાયબ્રન્ટ સમિટને લઈને જસવંત પટેલનું નિવેદન સામે આવ્યું। રોકાણકારો ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેશે। ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાયબ્રન્ટ સમિટની ઉજવણી થશે। વાયબ્રન્ટ સમિટમાં 30 કરતાં વધુ દેશોના પ્રતિનિધિ હાજર રહેશે। રસ્તાઓ અને બ્રિજ અંડરબ્રિજમાં પેઇન્ટિંગ કરાય છે। વાયબ્રન્ટ સમિટને લઈને શહેરમાં લાઇટિંગ ડેકોરેશનનું કામ કરાયું છે, તો 30 દેશોમાંથી આવતા મહાનુભાવોને આકર્ષવા અનેક તૈયારીઓ કરાઈ છે। અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ ક્ષેત્રના વિવિધ રોકાણકારોને આકર્ષવા માટે શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ સમિટ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ એને આગળ ધપાવવામાં આવી છે અને એમના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ આ વખતે કદાચ ખૂબ સારા જેને કહેવાય કે રેકોર્ડ સાથે રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષાયા છે ને એના ખૂબ મોટા પ્રમાણમાં એમઓયુ પણ થઈ રહ્યા છે। એની અંદર આ મહાનુભાવોના આવવા જવાના તમામ રસ્તાઓ અને મુખ્ય માર્ગો ઉપર અલગ અલગ પ્રકારનું લેન્ડસ્કેપિંગ, એનું બ્યુટિફિકેશન, અલગ અલગ અમારા જે અંડરપાસ અને ઓવરબ્રિજ છે ત્યાં આગળ ગુજરાતની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અલગ અલગ થીમ પરના પેઇન્ટિંગ અને પેઇન્ટિંગ જે વિદેશથી આવતા મહેમાનો અથવા તો ગુજરાત બહારથી આવતા મહેમાનોને ખ્યાલ આવે એટલા માટે અંગ્રેજીમાં અને હિન્દી ભાષાની અંદર લખાણ આ તમામ નાની બાબતોનું ધ્યાન રાખીને ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર વાયબ્રન્ટને લક્ષીને અનુલક્ષીને લાઇટિંગ ડેકોરેશનથી માંડીને અલગ અલગ પ્રકારના જે કામો કરવાના છે એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને અમને ખૂબ ગૌરવ છે અને અમને સંપૂર્ણ ભરોસો છે કે આ વાયબ્રન્ટની ઇવેન્ટ ખૂબ સરસ રીતે